ઓ તો ડીએસપી સાહેબ છે. જો સાહેબ આપણે આ જે પ્રોજેક્ટ નાખવાનો છે ને હા તે આ જમીનમાં નાખવાનો છે. આ જમીન ડોક્યુમેન્ટ બધા આપણે જોડે લઈને જ આવ્યા છીએ. એટલે એમાં એનું સર્વે કરેલો જ છે બધું કમ્પ્લીટ. બરોબર. એમાં આપણે સોલારનો પ્રોજેક્ટ કરવાનો છે. તારું મોબાઈલ એ મોબાઈલ હો, મોબાઈલમાં મારું બધી ચીજ જોઈ આવી જાય, ફટ આવી જાય. આખો દાડો કોઈ મોબાઈલ ના લેવાય, થોડું ખેતીનું એમ ભરવું પડે. સારું મચામ બધા હવે પાણી પાવાનો ટાઈમ થઈ ગયો, પાણી પાવું પછી અમને હુકાઈ જાય. આ બધું પાવું જ પડે. ત્યાં તારીખના સાહેબ શા માટે આવ્યા છે? મોબાઈલનું ખેતરમાં આવી ગયા છે. હમણાં 2 દાડા પહેલા જ છે આવ્યા હતા, પટ્ટીઓ લઈ લઈ. માલિક આવેલા આવો સાહેબ. મજામાં. હો મજામાં. તમારે કેમ આવવું પડ્યું? અમારે આવવું પડ્યું એમ કે અમારે જો આ જમીન ઉપર છે ને પ્રોજેક્ટ નાખવાનો સોલાર પ્લાન્ટ, બરોબર. એટલે કેન્દ્ર લેવલમાંથી અમારે એનો સર્વે બરોબર થઈ ગઈ અને કમ્પ્લીટ કાગળિયાના ડોક્યુમેન્ટ થઈ ગયા અને લઈને આવ્યા હતા. અમારા બધામાં સોલર પ્લાન્ટ નાખવાનો છે, બરોબર. એટલે એના માટે અમે આવેલા છીએ. તમારે સોલર પ્લાન્ટ નાખો ને, પણ ખેડૂતને તો ખબર હોવી જોઈએ ને. તમે કોણ પણ? અમે આ ખેડૂત છીએ, માલિક છીએ આ જમીનના. માલિક છે એમ? હા. તો પણ આમાં તો તમારે સહી બોલે છે ને યાર. તમારી ઉંમર સહી ચોઈ બોલતી છે. આમાં સહી કરાયેલી છે. હારી આમાં સહી કરાયેલી છે ને. આમાં તમારે સહી કરાયેલી છે. તમે રાજી થઈને આલી છે ને જમીન. હા એ સહી તો પેલા પાણીની પાઇપ લાઈન વાળા આવ્યા હતા ને, એ લોકો સર્વે કરતા એમાં સહી કરાવી દીધી. તમારે પાઇપ ને કહો પાણીની, બરોબર, તો સહી કરો. એ ટાઈમે સહી કરી દીધી. ના પાઇપલાઈન વાળા નહીં હોય યાર. સર્વે વાળા આવ્યા હતા. હા, સર્વે વાળા તો આવ્યા હતા. આ તો સર્વે વાળા તમને શું કીધું? એ તો કે અહીંયા પાણીની પાઇપ લાઈન નીકળે છે. પાઇપલાઇન નથી નીકળતી. આ તમારી જમીનનો સર્વે કર્યો છે ને, તમારો જમીન કેન્દ્ર લેવલ ઉપરથી અમારે મંજૂર થઈને આવ્યા છે કે અમારે સોલાર પ્લાન્ટ નાખવાનો છે. એટલે અમે આ ડોક્યુમેન્ટ બધા લઈને આવ્યા. તમારી સહી પણ બોલે છે, બરોબર. ખેડૂતને છેતરવાનું છે. તમારા તો અમારા પાણીની પાઇપ નો તમે સહી કરાવી ના, તમે કહો હવે કે અમારે પ્લાન્ટ આવે છે, પેલું આવે છે સોલર નું. પણ કાકા અમે તો જે અમારા કેન્દ્રમાંથી મંજૂર થઈને આવી એના આધારે આવ્યા છે, બરોબર. કોઈ અમને કોઈ બતાવ્યું નથી. અમે ડાયરેક્ટ અમારા કેન્દ્રમાંથી આવી પાસ થઈને આવી. અમારા કેન્દ્રમાં આવે તો ખેડૂતની શું હાલત થાય? હા, ખેડૂતની તમારે હાલત અમે શું કરીએ? કોઈ તો અમે કોઈ અમે તમારા પાસે બધાને પડે તો લીધું નથી કઈ. તમારા સરપંચને ફોન કરવો પડશે. તમે તમારા સરપંચને બોલાવો, ભલે તમારા બોલાવો, ધારાસભ્યને બોલાવો. મંજૂરી મળી છે એના આધારે તો ધોકા ઉઠશે ખેડૂતના. કાકા ધોકા વડે પ્રોટેક્શન એમને લઈને આવ્યા. પ્રોટેક્શન એમને ખાલી નાવડી કાકા હોય તો કાગળે પાકા કરીને આવ્યા છે, બીજું કોઈ નહીં. કોઈ તમારે કોઈ ઝઘડો કરી કોઈ જમીન લીધી નહીં કોઈ અમને. તો પછી હલો સરપંચ, આપડા ખેતર બાજુ આવે ને, થોડા શું કોમ છે? હા, સાહેબ આવ્યા છે. આગળ કોઈક પાઇપની પાણીની પાઇપલાઇન નીકળી હતી, તો કોઈક સહી બીજી કરાવી હતી. સર્વે કરી એના હવે વળી એ લોકો એવું કહે છે કે સોલર પ્લાન્ટ બધું નાખવાનો છે ને તમે સહી થઈ જાય, તમારું બધું જમીન બધી પેલી કમ્પ્લીટ થઈ જાય, તમારા હમું ઘર હટાવવું પડશે ને. હા, તો તમે તરત આવો, એનો કોક તો કરો, નિર્ણય લાવવો પડે ને કે આપણા તો જેવું છે ખબર છે ને, પછી તમારે તો ખેતરમાં ધોકા ઉઠશે તરત. હા, તો તમે તરત જ આવો. સારું એટલે હું કશું જ નહીં કહું. એ સારું. કાકા સરપંચ ના બાજુ બરોબર. આપણે શાંતિથી તમે ઉભા કરી વાર. સરપંચ આવે જે કે સરપંચ નું પડશો. સરપંચ તો હાલ તરત આવી જાય. ખબર પડી જાય તમને. હા, બધી કોઈ વાંધો નથી. શું કેવું સાહેબ? સરપંચ આવે એટલે વાત આપણે. અમારે કોઈ સાથે કોઈ ઝઘડા નથી કરવાનો. તો એવું બધું થોડું ચાલે. તમે ક્ષેત્રમાં બી ખેડૂતના ક્ષેત્રમાં ફટ લઈને આવી જાય. હા કાકા, તમારી વાત સાચી. તમે શાંતિથી વાત કરો. અમે કાગળિયા બધા લઈને આવ્યા છે. અહીંયા જ પ્લોટ નખાશે. તમે મેન છો આમાં? ના, તો આમ સાઈડમાં જતા રહો. તો વચ્ચે હુલ્યા બોલો છો? મેન કોણ છો આમાં? કાકા સાહેબ મેન છે. એક કહું વધારે તમે ગાડીમાં બેહો. હું આવું, તમે ગાડી બેહો. હો, ગાડી બેહો. તમે સરપંચ આવી ને? હા, તો સરપંચ ના આવે તો સરપંચ તમે ભણેલા, સરપંચ તો ભણેલો છે ને. સરપંચ ભણેલા હતા તો સરપંચ બન્યા છે. એ ભણતો નહીં પાછો સરપંચ. સરપંચ ભણ નહીં, કોઈ નહીં પાછું. સરપંચ આવે તો પછી તમારે સાહેબ પછી રવાના થવું પડશે. અમે રવાના થઈ જાય કાકા, બરોબર. કોઈ અમારે એ તો કોણ રવાના થાય છે, કોણ નહીં થતું, એ તો સરપંચ આવે ખબર પડશે, બરોબર.
હવે તમારે સરપંચની વાત થઈ ગઈ ને? સરપંચ વાત થઈ, સરપંચ આવે ચાલતો રહે. હા તો વધુ નહીં, સરપંચ આવે કે તમે ઘરમાં સવારમાં જે ઘડો કાઢી નાખો, જીસીબી આવે છે એટલે બધું પડતું કરવું પડશે. હાલ હમણાં ઘર મકાન સાહેબ સામાન એમ નહીં નીકળે. તો ચેવી રીતના કરે? મજૂર બોલે બી ખેતરમાં તમે નીકળી જાઓ હાલ તરત જ. પેલા સરપંચ આવે એટલી વાર છે. અમે તમારું કામ પટે છે એટલે નીકળી જ જઈશું કાકા. એમાં તમારે કોઈ વધારાની વાત કરવાની નથી. અમે તમને જે કરો એ કયો એ કરો. આમાં તો સરપંચ કે એ બરોબર બધું ને કે સરપંચે અમને ના કીધું હોય તો હવે તમે હવે ખેતરમાં તરત અમને બહાર નીકળવું પડે તાત્કાલિક. ના એ તો વધો નહીં, તમે આપણે બેહો બેહો નહીં છોડી લાવરી આ બાજુ જીસીબી આવે છે તો ખોટા ઉપર પડશે ને પથરા બથરા તો વાગશે ભાઈ. ગાદી અમારે સાહેબ બહુ વધારે પડતું નહીં બોલવાનું. વધારે પડતી વાત આ જમીન અમારી પણ છે. કાયદેસર છે કાકા. અમારા કઈ કાગળી આમાં કાયદેસર છે. ભલા કાગળી હોય. કાયદેસર છે. કોઈ ચોરી કરીને કોઈ કાગળી લાયા નહીં હોય. એ અમારે કોઈ જોવું નહીં. અમારે સરપંચ આવે એટલે બધું જોઈ લે. તો નહીં નહીં, સરપંચ ને બતાવો, કાગળી બતાવો છે ને તમને. સરપંચ ભણેલા ના હોય એનો મતલબ તમે અંગૂઠા સહી કરાવો ને પછી આખું બધું બદલી ના હોય એમ થોડું પણ ચાલે. તમારા સરપંચને બોલે પેલા વચ્ચે જોવું પડે કે માય. જે દાડે સર્વે કરવા આવી જાય સરપંચ જતા હોય સરપંચ તો નતા પણ એ તો કે અમારે પાણીની પાઇપ નીકળે છે એ તો એના માટે કે તમારી મંજૂરી લઈએ એના માટે કઈ સહી લીધી હતી. એ તો પાઇપ પાણી નહીં નીકળી દીધું, વાયર નાખવાની એની પાઇપલાઇન કરવાની સર્વે લીધી છે. એ તો તમે કીધું છે એમ તો ઈદાર સરપંચ ને બોલાવે તમને ખબર પડી જત. પણ એ નાની બાબત અમારે થોડા સરપંચ ને બોલાવે. એ તો કે તમારે પાણી પાઇપ નીકળે એક નાની મંજૂરી લેવા તમારે લેવા માટે થઈને સહી લીધી અમારી. હા તો વધારે બધા બખાય મેળો તમે પેલું ખાલી કરો. તમે કરો ફોન જીબી વાળા. હા તો બોલાવો જીબી વાળા. જીસી વાળો આવે તો ખરા. અને ઓજ આવશે, ઓજ આવશે. સીધા પર રસ્તા પર ખૂણા પર રસ્તા ઉપર જ આવે છે. ઓ થઈને જ આવશે, ઓ થઈને. આ બધું પાડતું જ આવવાનું છે. આ બધું હરકું કરી દો, આ બધું હરકું કરવાનું હરી. થયું નહીં. આમાં બધું જે આ કોરી મારી બધું એને લેવલ કરાવી કમ્પ્લીટ આનો પ્લાટ કરવાનો છે. વાંધો નહીં. જો તમે કાકા કાઢો બધું તમારે જે સામાન બામાન કાઢો મેં થોડો કરજો તમે. તમે સાહેબ થોડી મર્યાદામાં રહેજો. તમે ખેડૂતને આમ કરો ના ચાલે. પણ કાકા અમે કાયદેસર છે કે અમે તમારે તમારા જોડે રાખો ને. પણ આ તો અમારા જોડે જ રહ્યા તો સરપંચ હવે તમારા જોડે રાખો એટલે તમને અભિયાન ખબર પડી જાય. કાકા સરપંચ ને આવે ચાલો સરપંચ બોલા ના પાડી હમણાં હાલત હમણાં તમે મજબૂરી કોક કરવું પડે તમને હાલ જ. શાંતિ રાખો સરપંચ ને આ બધા એમના. સરપંચ ને આવવા દો. હા આવી ગયા સરપંચ અમારે. હા હા સરપંચ બોલો શું પ્રોબ્લેમ યાર. આપણા મહિના 2 મહિના પહેલા જે પાઇપલાઇન નાખવાની હતી ને એ લોકો એમ કહેતા કે અમારે પાઇપલાઇન નાખવાની છે બરાબર પાણીની. તે એ લોકોએ સહી કરાવી હતી બરોબર. આપણે સહી કરાવીને હવે છેતરવાના ધંધા થયા. હવે કે સ્લો પ્લાન્ટ માટે પ્રોજેક્ટ નાખવાનો છે. તો તમારે એ ટાઈમે જ્યારે પાઇપલાઇનનું કામ વિગત માપણી થતી છે ને ત્યારે એ ટાઈમે તમારે મને જાણ કરવી પડે ને સહી કરી પહેલા. એ લોકો તો એવું કીધું કે આ તો આપણે પાણી માટે સહી કરવામાં કોઈ વાંધો નહીં તમારે. એટલે તમારી મંજૂરી પાઇપ નાખવા માટેની એ રીતની વાત હતી. એટલે ત્યારે તો કોઈ વધો ના પણ આવી તો મોટો વધો આવી ગયો ને. હા અત્યારે મોટો વધારીને પડ્યો છે. તો સાહેબ તમે આ સોલર પ્લાન્ટ માટેનું પ્રોજેક્ટ છે એમ ને. હા અમારે કેન્દ્ર લેવલમાં જે અરજી મૂકી દીધી પાસ થઈ બરાબર અને આવી ગઈ છે. બરાબર. એટલે આમાં હવે અમારે છે ને હા સોલાર પ્લાન્ટ નો પ્રોજેક્ટ નાખવાનો છે. એટલે તમારી જમીન તમને મંજૂરી મળી ગઈ છે એમ ને. અમને ઉપરથી મંજૂરી આવી ગઈ છે. બરાબર બરોબર જે કાગળ ડોક્યુમેન્ટ પૂરો છે બરાબર. તમારે જોવું હોય તો જોઈ લો. ના વાંધો નહીં. બરોબર ભણેલા છો ને સરપંચ તમે પાછા ના કાકો તો અભણ છે પાછા. હોય અમારા કાકા ભણેલા જ છે ભણેલી અમારે એ પછી ફેદો આવો નોમો છો અને આ સહી જોઈ લો પાછી. આંગળો એનો જ છે ને પાછો જોઈ લેજો. સમજી ગયું ને. આ તો બધું રાઈટ છે પણ આ તો આના પહેલા તમારે પણ પ્રોસેસ આવે છે ને એ તો તમને ખ્યાલ હશે ને. તો આના પહેલા પ્રોસેસ તો અમારે તો મંજૂરી મળી. હા તો આ અમને કેન્દ્ર લેવલની લોકેશન આ process. મળ્યું એટલે આયા અમે. આ કેન્દ્ર લેવલની પ્રોસેસ છે. તમારે અમારા ગામમાં આવવું પડે ને. અમારા ગામની આયા અંદર જ તમારે. આવી ગયા. હા આયા પહેલી વાત કરું હું હા ત્યારે અમારા પંચાયત ઓફિસે તમારે આવીને અમારા તલાટી સાહેબને મળવું પડે અને સરપંચ સાહેબને પણ મળવું પડે. અમારી એક મિટિંગ કરવી પડે અને મિટિંગ કરી પૂછપરછ કરીને તમે આ પ્લાન્ટ તમારા એરિયાની અંદર આ જમીન ઉપર નાખવા જઈ રહ્યા છો તેવી અમને મુલાકાત કરીને અમને જાણ કરીને તમારે આનું કામ હાથમાં લેવું પડે. એ પહેલા તમે એ ગામમાં પગ ન મૂકી કહો. પણ સરપંચ સાહેબ અમારા કેન્દ્ર લેવલથી આવ્યું છે એટલે અમને એવું ખબર ના હોય. અમારે તો ડાયરેક્ટ લોકેશન ઉપર જ આવવાનું હોય કે આ જગ્યાએ તમારું લોકેશન છે અને આ જગ્યાએ તમારો પ્રોજેક્ટ નાખવાનો એટલે અમે ડાયરેક્ટ અહીંયા જ આવ્યા. એ તમારી વાત રાઈટ હા. પણ તમારે અમને સરપંચ સાહેબને પૂછવું તો પડે ને. અમને સરપંચ ગામ ની પંચાયત સરપંચ બનાવ્યો અમને હા. તો શું કરવા બનાવ્યા છે. એ વાત તમારી સાચી સરપંચ સાહેબ. રૂલ્સ ને ફોલો કરો. રૂલ્સને રૂલ્સ ફોલો આવે કરે જ છે. છે અમે પણ અમારે જે કાયદેસર છે જ કરવું છે બરોબર. કોઈ ખોટું કરવા આવ્યા નથી. હા તો પછી હું એ કાયદેસર કરીશ ને. હા તો તમે પણ કાયદેસર કરી શકો સાહેબ. હવે આમાં એવું છે કે જ્યારે ત્યારે સર્વે કરવા આયા બરોબર બરાબર ત્યારે એમને જે વાત થઈ અમે તો નતા હોય બરોબર. બરાબર
એ લોકોને જે વાત થઈ કાકાને જે સાહેબ એમને જે વાત હા, થઈ હોય બરાબર. ત્યારે બધા આયા હમ. તાણે એમને કાકાને કીધું છે ને કે અમે સોલર પ્લાન્ટ નાખે છે આ સહી કરે છે ઢેકણું પૂછડું થોડું ગમે એવું હોય કહેવાનો મતલબ અરે પણ અમારો ખેડૂત તો કે જ છે ને કે મને પાઇપ હા તો ભાઈ, સહી કરાવી કરી છે એ તે સમયે એમને પંચાયત વાત કરી હોય કે ના કરી હોય ભલે સરપંચ તમને વાત કરી હોય કે ના કરી હોય પણ અમારે તો અહીંથી ઓર્ડર ફાડ્યો એટલે ભાઈ આયા બરોબર એમના નામે જમીન થી અને એમને મંજૂરી મળી એમને મંજૂરી કે મળી ગઈ. આ જગ્યાએ સોલર પ્લાન્ટ નાખવાનો છે. હા આ સોલર પ્લાન્ટ નાખવાની મંજૂરી હા. મળેલી છે બાકી જમીન કા અમને નોમી નથી થઈ ગયેલી મેં ડોક્યુમેન્ટ જોઈ લીધા હા જમીન પણ મૂળ તો સરકાર નામે થઈ ગયું એ તો સમજતા નહીં હા તો પણ ખેડૂતની પરવાનગી તો જોવે ને એમને ખેડૂતની પણ પરવાનગી ખેડૂતની- જોવે સરપંચ સાહેબની જોવે તલાટી સાહેબની જોવે આ શું છે? ખેડૂત સહી નહીં એની પણ સરપંચ એમાં શું હતું ખબર છે આ તો પાણીની પાઇપલાઇન નાખવા માટેની ખેડૂતની મંજૂરી માટે એને એમાં સહી કરી એમાં સહી કરાવી. પ્લાન્ટ માટે સહી નથી કરી હો. પહેલા જે થયું હોય અમારે તો મંજૂરી મળે અમે મંજૂરી કાગળ લઈને આવ્યા છે બરોબર મંજૂરી આમને મળી છે અરે એમને મળશે એ મને લઈને આવ્યા છે બરોબર હાલ મારા થ્રુ તમને બોલાય છે હા એટલે તમે કેમ એક તમારી સેફટી માટે આવ્યા છો તો કોઈ અમારા પર હુમલો ના કરે ગાર્ડ સાથે રાખવો પડે અમારે પણ તમારે મારો તો મિલિંગ કહેવાનું તો મને એવો જ છે કે તમારે પહેલા અમારે સરપંચ સાહેબને મુલાકાત કરવી પડે વાતચીત કરવી પડે પછી અમારા ગામમાં પગ મૂકવો પડે બાકી તમે ડાયરેક્ટ પગ ના મૂકો કે નહીં અહીંયા પ્લાન મૂકો વાત થાય તમારી નહીં. સાચી વાત છે પણ અમારે કાયદેસર કેન્દ્ર લેવલમાંથી ઓર્ડર છે તમારી વાત સમજતા right. કેમ નથી હું તમે બધું સમજી ગયો તમારે જે ઓર્ડર આવે કેન્દ્ર લેવલમાંથી આવી કે હું રાઈટ છે તમે રાઈટ છો અને અમારા કાકા સહી કરી નાખી એ ખેડૂત એ મિસ્ટેક થઈ ગઈ છે પણ ક્યાં કે અહીંયા પ્લાન્ટ નાખવાનું કોઈ શક્ય નથી હું કોર્ટમાં કેસ લડીશ કોર્ટમાં કેસ લડવાની ઉભા પર હવે આ કાકો શાકભાજી વાવે બરોબર શાકભાજી વાવી માર્કેટમાં લઈ જઈને તમે પૂછો કે સરપંચ મેં શાકભાજી વાવી છે શાકભાજી આવડેથી હું તોડીને લઈને માર્કેટમાં જઉં કે ના જઉં એ વાત ને આ એમ વાત નહીં. અલગ એ છે પૂછો આવી તો પણ કાયદેસર છે એટલે ધણી આવ્યો કાયદેસર બરોબર એમાં સરપંચ ને પૂછવાનું આવતું જ નહીં ને આમાં. તમે- આ એનો કોઈ અમારે બીજું કોઈ કોમ હોય તો બે નંબરની વાત છે કે જો ઝઘડા બાબત કોઈ પેલા બાબત હોય તો પૂછે સરપંચ ને કે સરપંચ આ રીતનો બખાડ થયો છે તમે સમાધાન કરો હા. પણ આમાં વાત છે જ નહીં ને, આમાં કાયદેસર છે ને કાયદેસર જો સાહેબ હું તમારી ઇજ્જત કરું એટલે હું તમને એમ કહેવા માંગુ કાયદેસર તમે અમારા ગામની અંદર કોઈ બી આરોપી પકડાવો ને તો તમારે એક સરપંચ સાહેબની પૂછીને આગળ વધવું પડે એ બરાબર સરપંચ એટલે આ રીતે તમે પ્લાન્ટ નાખવા આવ્યા છો ને મારી વાત સાંભળો પેલા 1 મિનિટ સાંભળો સાહેબ પ્લાન્ટ નાખવા આવ્યા છો ને તો પૂછપરછ સરપંચ સાહેબને તલાટી સાહેબને પંચાયત ઓફિસે તમે મીટિંગ કરી પૂછીને પછી જ આગળ ગામમાં પગ મેલા તમે ડાયરેક્ટ આખો પગ ગાલી દીધો થોડું ચાલતું છે સાહેબ યાર હે એટલે અમે કોઈ ચોરી કરવા તો આયા છે નહીં. ચોરી કરવાની હોય તમે ડાયરેક્ટ પ્લાન્ટની વાત કરો છો આ તો ખેતી લાયક plant- જમીન છે હવે કાયદેસર જમીન થી છે ભાઈ નામે બરોબર તો ભાઈ ગમે રાખે ભાઈ ગમે સાહેબ તમે જે ભમાવો છો ભાઈના નામે જમીન નથી થઈ, પ્લાન્ટની મંજૂરી મળી છે. પ્લાન્ટ ની મંજૂરી મળી હા. મૂળ સરકારી મળી તો ભાઈ ચાલો ગમે એ કરે પ્લાન્ટ નાખે કે ઓકળાઈને આરોટે ગમે એ કરે મૂળ તો શક્ય નથી કેમ નથી શકીએ શક્ય કેમ નથી તમારથી જે થતું કરી લો એટલે એમ નહીં હવે અમારે ઘરે ખાવા બેવું તો સરપંચ ને પૂછવાનું સરપંચ સાહેબ હું ખાઉં કે ના ખાઉં એવી પરમિશન લેવાની એમ ને તમારે હવે. પ્રશ્ન નથી તો પૂછવાનો અમારા ગામની પ્રજાને આવે છે સાહેબ તમારે તમે પણ બહુ પૂછવાનો વધારાનું પ્રશ્ન બોલે છો નથી. પાછા હા એમને બહુ વધારે સરપંચ સાથે વાત બલજી, ધોકા લેતા આવે તો બી રાખજો એને કે બાકી રહેવા દે, રહેવાનું છે નહીં તમે ભલજીન મત સરપંચ બોલાવો સાહેબ. એ મગજના ફરેલા છે આ પર ભલજીન રહેવા દેવાનો દમ મતલબ તમે યાર હું એમને પતાઈ નાખું છું ને પણ- હું કેસ લડીશ હાઈકોર્ટ હા, કેસ બરોબર લડીશ હું છે. તમે શું કેમ ચિંતા કરો? નહીં બેઠો હા, એમને તો વાત બોલું બરોબર છું. અરે છે. સોલર પ્લાન્ટ નો એ પતરું ના નાખો તો શું વાત કરો તમે યાર વાત કરો છો તમે મને સરપંચ બનાવ્યા છે યાર વાત કરો એમ જે તે આવે હવે કાલ પ્લાન્ટ નાખી દે ગટરની નાળીઓ છોડી દે પતરા નાખી દે આવું થોડું હું થવા દેતું છું યાર વાત કરો છો લીગલ હું કેસ લડીશ તમે કેસ હા તો લડી હોતી સરપંચ હોય ને તો પેલા અમે સિરન થી ખાડા પેલા બુરા એકદમ ના એ થઈ પછી જશે. પછી વાત કરો સાહેબ તમે આપણે હવે એમના ગામને આપણે કોઈ ચર્ચા કરવી એમ ના અમારે નહીં, પણ એમ નહીં લેવા કહેતો. દેવા જો કાકે અમે સહી કરી બરોબર આ કાયદેસર છે અમે કોઈ એમ કાકા હરુભાનો અંગૂઠો મિલાયો નહીં કહેવાનો મતલબ સહી તો કરાઈ નહીં પહેલા તો મારો એક જ તમે પ્રશ્ન આપો જે દાડા આ ડોક્યુમેન્ટ થયું કહેવાનો મતલબ કે જે દાડા સહી સિક્કા છે ત્યારે તમે હાજર હતા તમે હતા એમ કોમ પેલા હું તો મને તો મારા ખેડૂતોને કીધું નથી ને કે હું તો આવીને કરું ને તો પછી તો વાત એ છે અમારે આમાં શું છે આ સાહેબ નતા પણ આ સાહેબ ના હોય ને એમાં સર્વે અમારે તો ડાયરેક્ટ આગળથી જે કોન્ટ્રાક્ટ આપેલો હોય હા, તો તો હું તો- કોન્ટ્રાક્ટ થી અમારે કામ થતું હોય. હું તમને સીધી ભાષામાં સમજાવું છું ને હા. કે પહેલા તો તમારી ભૂલ ગઈ તમે પહેલા તો અમને સરપંચ ના, ના, સાહેબની ના, સલાહ એમ નહીં, એમ નહીં. પૂછ્યા વગર તમે પૈસા અમારે ગામની અંદર ઈ નહીં ચાલે જો આમાં ભૂલની વાત છે ને પૂછ્યા વગર સવાલ છે નહીં જો સરપંચને પૂછ્યા કાયદે- સિવાય ના આવ્યું અમારા ગામમાં તમે શું સમજો યાર વાત કે સરપંચ તમે જેમ તેમ સમજો યાર વાત કરો
અમને પોસ્ટ શું લેવા મળે સરપંચની પોસ્ટ અમને શું કરવા અમારા જનતા અમારા પ્રજા અમને શું કરવા બનાવ્યા છે સરપંચ તો તમને એમની ખબર. રક્ષા કરવા માટે ગામની સુવિધા વિકાસ માટે યાર તમે આવડી ના, સીધા ના, આવીને કહી જોયો તમારા ગામનો વિકાસ જોયો અમે ચલો સાહેબ આપણે એ ગામની વાત મૂકો હા. આપણે હવે કોર્ટમાં જતા હા તો આપણે લડી લેજો વકીલ થી એ લોકો એમના વડે વકીલ થી લડી હા, લેજો. બસ. આપણે ફેસલો કરી લેતો ચલો અમને વકીલ માફકે અમે જે અમારે હવે આપણે ડાયરેક્ટ પંચાયત થ્રુ કરાવે છે અને એમના તલાટી પાસે પંચાયતની વકીલે જે સો કેસ કરતા આ સરકારનું પત્તું મને આલી દેજો ના, ના. એ Sorry, પત્તું તમે તમને- બેઠો ને. એ પત્તું તમને આલ્યું છે અંગૂઠો મરાઈ દીધો એ ફોન ટેન્શન નહીં લેવાનું એ તો હું પહોંચી વળીશ આપણે વકીલ સાહેબને રોક્યો એમની સલાહથી બધું પહોંચી વળશે તમારે છેતરપિંડીથી સહી કરી નાખી ચિંતા નથી કર હું બેઠો હું ને કોઈ પતરું તો પતરું પણ જો ધોબલો ની ગાલા દઉં સોલર પ્લાન્ટ ખેતી લાયક જમીન છે આ. ખેતરમાં દવા પીવાનો વારો ના આવે એટલું વરાગ ના થાય ને હું બેઠો છું ને હોય ના તો હું તો દવા પીને મારા ઉપર બધાને હલવા મારા ઉપર દઈશ. ભરોસો છે અમારે બસ તો, કોઈ ચિંતા દવા મત નથી કરજો. ભાવે કે અમારે કોઈ નથી અમારે કાયદેસર અને જો સાહેબ મારે કોઈ તમારથી દુશ્મની છે નહીં અને તમારથી મારે કોઈ દુશ્મન છે નહીં તમને તો ઉપર લેવલથી ઓર્ડર મળી ગયો હા. પણ હવે હું એમ કહું છું કે હું હવે કોર્ટ લડીશ કોર્ટ દ્વારા કેસ લડી અને એનો ચુકાદો એ પર મને પાછો હા તો વાંધો નહીં તમે તાર કેસ કરો જે કરવું એ કરો પણ હાલ આ પ્રોસેસ તમારે અહીંયા નહીં થાય બસ ઓકે ઓકે અમે તમે તાર જે તમારે કોર્ટ મંજૂરી આપે ત્યારે અમને બોલાવજો અમે હવે તમને મળીને આગળ કામ કરીશું હા, બરોબર? એ તો જજ કહે બરોબર કોર્ટમાં જે છે કહે કે તમે કામ ચાલુ કરો કે ના કરો બરોબર એટલા દાડા અમે ના પણ સાહેબ હવે આપણે શું ડાયરેક્ટ તલાટીને ને અમને મળીને જ મંજૂરી લઈને જ આવશે એમને ડાયરેક્ટ આપણે જે કાયદેસર છે તો કોર્ટ લડીને આપશે જ. હા પેલા લેવલ તો હાલશે જ. હા કોર્ટ કેસ લડીને આપે ત્યારે હમણાં ત્યારે એમાં ખેતી લાયકની જમીનની અંદર કોમ ન થાય ખરાબ વિસ્તારની જમીન પડીને એની અંદર આ સોલર પ્લાન્ટનું આયોજન થઈ શકે છે બાકી ખેતી લાયકની જમીનમાં ન થાય ને ખેડૂત ક્યાં જાય આપણે જે ઓર્ડર મળે પ્રમાણે જઈએ છીએ આ તો બરોબર હવે સરપંચ કે અમને પૂછાયું નહીં ને આપણે હવે બીજી વાર આપણે કોર્ટમાં જ્યારે આપણે મંજૂરી આપી ત્યારે અમને પૂછવા જઈશું અને ડાયરેક્ટ તલાટીને એમને મળીને જ વાત કરીશું અહીંયા હા કોર્ટમાં મંજૂરી આલે પછી સરપંચને કોઈ પૂછવાની જરૂર છે નહીં સાહેબ રૂલ્સ ફોલો કરવો સાચી પડે વાત એ છે તો તમારી. ફોલો કરેલો જ છે લ્યો અમારે વાંધો નહીં, એક કામ કરો આ તમે એમ કહો છો કે આ રૂલ્સ ફોલો નહીં કરવાનો આમ નહીં પૂછવાનું સરપંચ સાહેબને આ પૂછવાનું હવે અમારે કોઈ બી કેસ નોંધાવો હોય તો અમારે ડાયરેક્ટ તમારા પાસે તો ના આવી ગયો ને અમે જે પોસ્ટ આવતી એ પોસ્ટની અંદર અમે મુલાકાત કરીને કેસ નોંધાઈ ગઈ ને એમ બધાને રૂલ્સ લાગુ પડે જ છે બરાબર સાહેબ એટલે તમે બી એક સાહેબ છો તમે કાયદા કાનૂન જાણો છો તો અમે થોડા જાણો છો એટલે જ્ઞાનમાં કે એ કાયદા કાનૂનથી ચાલો તો સારું રહે કહેવાનો મતલબ બાકી તમારે થોડી મિસ્ટેક છે કે જે દાડે તમારે સહી નથી કરવાની તમે પૂછ્યા વગર સહી કરીને એટલે આવું કામ નહીં કરવાનું સરપંચ સાહેબની મુલાકાત લો પૂછો કે આ રીતે આપણા ગામમાં અંદર સાહેબ આવ્યા છે સહી કરવા માટે બોલાવી તમે ફ્રી હો તો આવો ના કે સરપંચ સાહેબ તમે કોલ કરો એટલે સરપંચ સાહેબ આવવું પડે એમને કેમ કે એમનો હક અને ફરજ છે આ એક ભૂલ થઈ જાય ને હા. તો એ કરી નાખી હા કાકા તમારી ભૂલ મોટી એ જ છે એટલે અમને તો આપણે કોઈ દોષિત નહીં ઠેરાતા. તમારા ખેતરમાં અમે સર્વે કરવા તો આવ્યા નતા તમારા માણસો તો આયા છે ને અમારા માણસો ને અમારે બધું અમે કોન્ટ્રાક્ટ ઉપર આયા તો તમારા માણસો આયા દેશે અમને આખો કોન્ટ્રાક્ટ હોય અમને અમને તો મંજૂરી મળી જાય એટલે અમને બિસ્તરા લઈને આવી જાય અને ધોપલા બોપલા ખાલી સોલર પ્લાન્ટ નાખી અમે જો જાતા જ અમારો કોન્ટ્રાક્ટર હોય ને એ બધું કમ્પ્લીટ કરીને અમને કાગળી કરો હા અમે એને બધું પ્રોસેસ અલગ હોય બધી આમાં ના વાંધો નહીં, તમારે જે હોય તો વાત કરજો બરાબર તમે બરોબર અને તમારે શું કેસ કરવાનો કેસ કરજો બરોબર અમે જે કરવું હોય તો કોર્ટની અંદર અમે બધું વકીલને બધી સલાહ માફક લઈને અમે અને આ તો સ્ટે લાવવા કાયદેસર છે માટે બરોબર કાયદેસર છે એ છે અત્યારે તમે આ બધું આવીને એવું એમ કહેતા હોય કે અમે નાખી દઈએ સોલર પ્લાન્ટ કાલે ઊભો કરી નાખે એ મુમકિન નથી ના એ તો થઈ જાય મુમકિન નહીં તો થઈ જાય અને તમે જઈ શકો છો કે આનો મતલબ બરે ખોટું આપણે કોઈ ભોડાકોટ કરવાની નથી ના ભૂડા પર તો અમારે કોઈ ખોટી કરવી નહીં હા એટલે તમે એવું બોલતા હતા એટલે સાહેબ તમે યાર- માથાકૂટ કરવાના છે આપણે તો અમારી જે જમીન અમારી જોવી હતી જોઈ લીધી છે. બસ. અમારે આ બધું જે કમ્પ્લીટ કરાવવાનું એટલા માટે આવ્યા હતા હા તો હું સમજી ગયો તમારી વાત બધી વાંધો નહીં, તમારે જે કેસ બેસ કરો એ કરો બરોબર અમે સાહેબ કહી નાખ્યો બરોબર તમે અભી સુખ શાંતિ નીકળો હા તો વાંધો નહીં. સારું સરપંચ મળી ચલો. કાકા લો, કાકા. તો માફ કરજો કઈ બોલ્યા તો. ભૂલ તો મોટી કરી છે થયું, તો એ ભૂલ તો પણ તમારી નથી, અમારી માફ નથી કરજો. ભૂલ. ચલો સાહેબ આવજો સાહેબ. સરપંચ આવજો મળો કોર્ટમાં મળો હો. હા વાંધો નહીં તમારે જે ટાઈમે સહી કરીને એ ટાઈમે તમારે વિચારવું પડે તરત ફટ લઈને તમે સહીઓ કરી નાખો છો મેળ આવે પછી અમારે જવાના અત્યારે ઉડવાના સાચી વાત એ મોટી ભૂલ કરી નાખી હતી સહી કરીએ પેલા કાગળ વાંચો કે સના માટે આલી જશે ને ન ખબર પડતી અમને બોલાવો ડેલીગઢ સાચી વાત તમારી ચાલો, વાત તો બરોબર છે એ મોટી હવે- ભૂલ થઈ જાય ને. કોકની સલાહ લો અને પછી સહીઓ કરો હમ, આ સાચી પ્લાન્ટ નું આવી છે હવે એમને આપણે બોલીએ જો કોઈ મેળ ના આવે આ તો બધી પ્રોસેસ અલગ અલગ પ્રોસેસો થતી એમના હાથમાં ક્યારેક આગળ હોય અને હીરા આયા અને એ પ્લાન્ટ નાખવા માટે આવ્યા. આ તો કેટલી લાયક જગ્યા છે એટલે તો હું કોર્ટની અંદર લઈ જઈશ અને તમારે પણ અંગત આવીશ આ બધું પતાવી નાખીએ આપણે સોલર પ્લાન્ટનું કેન્સલ કરીએ બરાબર હા. અને મારો તો કહેવાનો મતલબ એવો જ છે કે હવે
કોઈ બી જગ્યાએ દેખ્યા વગર વાંચ્યા વગર કોઈ જગ્યાએ સહી ના કરી ના ને કે કરવી. આવરી તો ઓરી રહ્યો. સાચી અને વાત. હું તો મારા ચાહક મિત્રોને પણ એવું કહેવા માંગુ કે સહી કરવા પહેલા તમે કોઈ બી જગ્યાએ સહી કરવા જતા હો ને તો એ કાગળ વાંચી લેવાનું કે શના માટેનું છે શના માટેનું નથી, અને પછી જ સહી સિક્કા કરવા. સહી સિક્કા થયા છે એટલે તમે કઈ કરી ગયા નથી, પછી તમારે 70વીની હોળીઓ થાય છે. એ જ ને, હા એ જ. એટલે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે. પહેલા વાંચી લો પછી સહી સિક્કા કરો. ઓકે, જય માતાજી મિત્રો.